નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે। આગામી 3 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, 3 મહિનાનું અનાજ એકસાથે મળી જશે। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, હવે તમારું વાહન થઈ શકે છે જપ્ત। મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય। ખેડૂતો માટે શરૂ થઈ ગઈ છે ધન્યધાન કૃષિ યોજના। બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ જાહેરાત। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। દીકરીઓને મળશે 71 લાખ રૂપિયાની સહાય। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને મળશે 4% વ્યાજદરે 5 લાખ રૂપિયા સુધીની લોન। પશુપાલકોની જીદ યથાવત। સાબર ડેરીએ લીધો છે સૌથી મોટો નિર્ણય। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2000નો 20મો હપ્તો। ખેડૂતોને મળશે વીઘા દીઠ 29,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે। આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે। જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈથી હવામાનમાં પલટો આવશે। 23થી લઈને 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। રાજ્યમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે, જેના કારણે સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવના દેખાઈ રહી છે। જેની અસર હેઠળ 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। તો માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા, સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ અપીલ કરી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી। જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિત કેન્દ્રની 4 યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઈ ગામ સેન્ટર ખાતેથી કરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય। આ સેવાઓ ગ્રામીણ કક્ષાએ નાગરિકોને વિના મૂલ્યે મળી રહે તે માટે સરકારે વીસીઈને ₹20 ચૂકવાશે। આ સેવા 1 જુલાઈથી શરૂ થઈ છે અને 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે। તો મિત્રો, ગામડામાં રહેતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલનની સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોએ હવે ચેતી જવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોના પાલન માટે કડક પાલન અંગે સૂચના આપી છે, જેને પગલે અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે। હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઈકોર્ટે મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિના પર 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધા ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા કરવામાં આવે છે। આ પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર 18 જુલાઈ એટલે કે આજ રોજ ખેડૂતોના ખાતામાં હપ્તો છે જમા થઈ શકે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે આજે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ ઇવેન્ટ્સ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં છે એ કેન્દ્ર સરકાર મોકલી આપશે. પરંતુ મિત્રો હજુ સુધી તો એવા કોઈ સમાચાર સામે આવી રહ્યા નથી કે સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં છે એ કઈ તારીખે 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ મળી જાય. પરંતુ મિત્રો આગામી દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં ચોક્કસ 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ જમા થશે. મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં છે એ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે જમા થઈ શકે છે. કયા કયા ખેડૂતોને 19મો હપ્તો નથી મળ્યો એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા અને બાળ અધિકારીઓની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં દર મહિને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મહિલાઓને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જિલ્લામાં કુલ 39,243 ગંગા સ્વરૂપા બહેનોને ₹4,92,00,000ની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવશે. નિરાધાર ગંગા સ્વરૂપ મહિલાઓને સન્માનપૂર્વક જીવી શકે અને તેમનું સમાજમાં યોગ્ય પૂર્ણ સ્થાપન થઈ શકે એ માટે મિત્રો રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાની જાહેરાત કરી છે. તો મિત્રો મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે શરૂ થઈ ગઈ છે ધન્ય ધાન કૃષિ યોજના. કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 16 જુલાઈ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના સૌથી પછાત 100 જિલ્લાઓના અંદાજે 1.7 કરોડ ખેડૂતોને આધુનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમની આવક વધારવાના માર્ગ તૈયાર કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને UIDAIની ચેતવણી. UIDAIએ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. જો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખોના સ્કેન અપડેટ નહીં કરાયા હોય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે. આ અપડેટ શાળામાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અગત્યરૂપ જરૂરી છે. અપડેટ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકાશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. તેમણે જણાવ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા જોવા મળી રહી છે. જોકે બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જો ઈરાન ઇઝરાયલ તણાવ જેવું કંઈ બીજું કંઈક થશે તો હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના બદલે વધી પણ શકે છે. પરિસ્થિતિ બદલાઈ શકે છે તો એમના ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ છે નિર્ભર રાખશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 4% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના KCC યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી, આ સાથે ઘરની જરૂરિયાતો, પશુપાલન અને ખેતરમાં સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે. સરકાર આ યોજનામાં 2% વ્યાજ સબસિડી અને 3% સમયસર ચૂકવણીની બોનસ આપે છે, જેથી ખેડૂત માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે લોન મેળવી શકે છે. આ દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તી કૃષિ લોનમાંની એક છે. મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના 1998માં ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. આમાં મિત્રો આ યોજના દ્વારા ખેડૂતો બીજ છે, ખાતર, ખેતીના સાધનોની ખરીદી કરી શકે. એમના માટે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે KCC યોજનાની જાહેરાત કરી છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું અનાજ એકસાથે મળી જશે. ભારત સરકાર રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ આપવામાં આવતું હતું. જોકે હવે આગામી 3 મહિનાનું અનાજ રાશન કાર્ડ ધારકોને એકસાથે આપવામાં આવશે, જેના કારણે રાશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કા ખાવા નહીં પડે. જે લોકો પાસે માન્ય રાશન કાર્ડ છે તે તમામ લોકો આ નવી સ્કીમ હેઠળ લાભ લઈ શકે છે, અનાજ લઈ શકે છે, જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર જવાની ઝંઝટમાંથી છે તમને મુક્તિ મળશે. મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્ય સરકાર રાજ્ય પ્રમાણે તબક્કાવાર લાગુ કરશે. અનાજમાં ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ, કેટલાક રાજ્યોમાં તો ખાંડનો પણ સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ 3 મહિનાનો વપરાશ મુજબ એક સમયે જ આપી દેવામાં આવશે. આ સુવિધા લાગુ થતાં ગરીબોના જીવનમાં સ્થિરતા જોવા મળશે.